ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ 4.99 ગ્રામ કિંમત ₹14,970 તથા એક ઓટો રિક્ષા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹1,29,160ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી એનડીપીએસ એક્ટ અંતર્ગત કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચુડાસમા નાઓએ આ અંગે એક ટીમ બનાવેલ અને નાર્કોટિક્સ અંગેની માહિતી મેળવવા સારો ટીમને કાર્યરત કરેલ અને બનાવેલ ટીમના માણસો નાર્કોટિક્સ અંગેની કામગીરી કરવાની દિશામાં કાર્યરત હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ચીણાભાઈ નાઓની બાતમી હકીકતના આધારે ડિંડોલી સાઈ પોઈન્ટથી સીઆર પાટીલ બ્રિજ તરફ જતા રસ્તે જાહેર શૌચાલય પાસે રોડ ઉપરથી બે ઈસમો એક મોબિન શાહ મહેમૂદ શાહ ફકીર ઉંમર વર્ષ 31 રહે બિલ્ડિંગ નંબર C33 રૂમ નંબર 8 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત મૂળ ગામ સાંકરા તાલુકો ધરણગાંવ જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર સિકંદર યુસુફ શેખ ઉંમર વર્ષ 32 રહે બિલ્ડિંગ નંબર C41 રૂમ નંબર 15 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત મૂળ ગામ તાલુકો સિરપુર જિલ્લો ધુલિયા મહારાષ્ટ્ર અને મેફેડ્રોન ડ્રગ્સ 4.99 ગ્રામ કિંમત ₹14,970 તથા એક ઓટો રિક્ષા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹1,29,160ના મુદ્દામાલ સાથે પકડી એનડીપીએસ એક્ટ અંતર્ગત કેસ શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.